એ ધોરણ 12 પાસ ઉપર લેવાના છે. એને એની છેલ્લી તારીખ છે એની પણ સેમ 23/12 છે. એટલે કદાચ તારીખ લંબાવે ન લંબાવે એ આપણે રાહ જોવાની નથી, પણ એના માટે તમે વહેલામાં વહેલી તકે, મારી તો ઈચ્છા એવી જ છે કે આજે બધા જ વિદ્યાર્થીઓ જે છે એ બધા જ વિદ્યાર્થીઓ જે 12 પાસ અને ગ્રેજ્યુએશન જે થયેલા છે એ વિદ્યાર્થીઓ વહેલામાં વહેલી તકે, એટલે કે આજે સાંજ સુધીમાં મારી તાકીદ છે, મારું આહવાન છે તમને કે ફોર્મ ભરાઈ દે. ગમે તે સાયબર કાફેમાં જઈ જો જાતે ફાવતું હોય તો જાતે ભરાવી દેવાનું, એટલે કોઈનું પણ બાકી રહી ન જાય. એટલે પછી તમે એની યોગ્ય તમે તૈયારી કરી શકો, જેથી કરીને જો ફોર્મ જ નહીં ભરેલું હોય તો તમે ભરી શકશો, અથવા તો દોડ અથવા તો લેખિત તમે કરી શકશો નહીં. અને એના પછી એક બીજી જાહેરાત છે જે ધોરણ 12 પાસ ઉપર 3 વિષયો એની અંદર ખાસ રાખેલા છે. એની જાહેરાત જોઈએ તો હું તમને મોકલીશ, ગ્રુપમાં પણ મોકલીશ અને કોઈને પર્સનલ જોઈએ તો પણ મોકલીશ, બરાબર. એ યુપીએસસી એનડીએ ની ભરતી છે, જે કેન્દ્ર કક્ષાની ભરતી છે. એની અંદર પણ ધોરણ 12 પાસ વાળા જે 3 વિષયો સિલેક્ટેડ હોય, એટલે કે એમાં અભ્યાસ કરેલો હોય, એ પણ બહુ સારી નોકરી છે. એની અંદર પણ તમે ભરી શકો છો ફોર્મ. એટલે આના સિવાયની પણ ઘણી બધી જાહેરાતો ચાલુ છે હાલ. કદાચ તમને જાણે અજાણે ખ્યાલ પણ ન હોય અને તમારે માહિતી એની જોઈતી હોય તો મારી પાસે છે. એટલે તમે મને પર્સનલી મેસેજ કરજો, લગભગ બધાની પાસે નંબર છે, તો એ માહિતી તમને હું પહોંચતી કરીશ બિનચૂક, બરાબર. પછી મારે તમને એ કહેવું છે, જો કે એસડીએમ સાહેબે, પીએસઆઈ સાહેબે, જાવેદભાઈ સાહેબે, રમજાનભાઈ સાહેબે અને યુનુસભાઈ સાહેબે લગભગ જે કહેવાનું હતું એ બધું કહી દીધું છે. તમારો જે જજ્બો જે છે એ જગાડવાની વાત હતી એ તમને લગભગ કહેવામાં આવી છે. પણ મારું કહેવું એ છે કે ઘણા સમાજમાંથી એવા મારી પાસે પણ પ્રશ્નો આવે છે, એટલે કે મને પર્સનલ મેસેજ પણ કરે, એટલે કે સાહેબ આના માટે શું કરવું એમ, એટલે અથવા આના માટે સાહેબ શું કરવું, અથવા તો આ વિદ્યાર્થી આટલો હોશિયાર છે તો એને ક્યાં બેસાડવો, અથવા કઈ એને પરીક્ષા અપાવી, અથવા શેની તૈયારી કરવી. તો એના માટે પણ હું અત્યારે તમને છાતી ઠોકીને કહું છું કે ગમે તે પ્રકારની તૈયારી તમારે કરવી હોય, અથવા તો ગમે તે તમારે હોસ્ટેલની જરૂર હોય, અથવા તો કોઈ પણ પરીક્ષા તમારે આપવાની હોય, તો એના માટે તમે બિનચૂક મારી પાસેથી માહિતી લઈ શકો છો, બરાબર. અને સતત પ્રયત્નો કરતા જ રહેવું, કારણ કે એના માટે તમને ભલે પછી સફળતા મળે કે ન મળે. અને મારી આશાઓ તો ઘણી વધારે છે, પણ એ આશાઓ લગભગ પૂરી ન પણ થઈ શકે, કારણ કે ગયા વખતના એલઆરડીના અને એ મેરિટ લિસ્ટ જ્યારે બહાર પડ્યું ત્યારે જાવેદભાઈ સાહેબ અને અમે ભેગા થયા, એટલે કે મળ્યા, અમને ખરેખર બહુ મોટું દુઃખ લાગ્યું કે જો કે જનરલ બીજી સમાજોના લિસ્ટની અંદર 40 વિદ્યાર્થીઓનું લિસ્ટ હતું, એટલે આપણી સમાજનું ખરેખર ચિંતા કરવા વાળું કોઈ ન હતું. અને અત્યારે આપણે કાર્યક્રમ કર્યો અને આ કાર્યક્રમની અંદર આટલા બધા વિદ્યાર્થીઓ, એમના વાલીઓ અને આપણા સમાજના કર્મચારીઓ, આગેવાનો અને એ બધા મળીને આ કાર્યક્રમને બહુ સફળ બનાવ્યો. અને એ લિસ્ટ જોયું ત્યારે ખબર પડી કે આપણી સમાજનો એક પણ વિદ્યાર્થી નથી. અને એ પણ તમને કહી દઉં કે એક વિદ્યાર્થી થોડા જ પોઈન્ટો સારું રહી ગયું એલઆરડીની અંદર. આપણે એ પણ ચિંતાનો વિષય છે કે એણે ઘરે બેસીને ઓનલાઈન તૈયારી કરેલી, પણ થોડા જ પોઈન્ટોની અંદર રહી ગયો ત્યારે અમને પણ બહુ એના પ્રત્યે અફસોસ થયો કે ખરેખર એક પણ વિદ્યાર્થી આપણી સમાજનો વિદ્યાર્થી ન હોય ત્યારે ખરેખર ચિંતાનો બહુ મોટો વિષય છે. એટલે હું આવતી ભરતીને, એટલે કે આ ભરતી અત્યારે પડી છે એની અંદર બહોળી સંખ્યામાં ગ્રેજ્યુએશન 12 પાસ વધારે ને વધારે ફોર્મ ભરો. અને એની અંદર લિસ્ટની અંદર મારી ઈચ્છા તો એવી છે કે 20 વિદ્યાર્થીઓની અંદર મેરિટની અંદર લિસ્ટમાં નામ જોવા માંગુ છું. પણ કદાચ, કારણ કે ઘણા બધા સમાજમાંથી એક બે જણે મને કીધું કે સાહેબ
એક બે વિદ્યાર્થીઓ તો આપણા હોવા જોઈએ. મેં ના પાડી એમ એક બે નહીં, મારી ઈચ્છા તો વધારે છે, મહત્વાકાંક્ષા મારી વધારે છે. એટલે મેં તમને કીધું કે 20 વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા તો બંને પીએસઆઈ અને કોન્સ્ટેબલ કે જીડીએસએસસી હોય તો એની અંદર હોવા જ જોઈએ. અને લિસ્ટની અંદર ફરજિયાત આપણે જોઈ શકીએ અને ગર્વ કહી શકીએ કે ના, ખરેખર આપણી સમાજનું આ ખરેખર જે છે એ હીર હવે આપણને મળી રહ્યું છે. એટલે અને એના સિવાય બીજી મારે એક વાત કરવી છે સમાજની, કે હાલ જે વિદ્યાર્થીઓ છે 12 પાસ છે, ગ્રેજ્યુએશન છે, એ તો હાલ અત્યારે તૈયારી કરવાના જ છે, મેદાનમાં ઉતરી ગયા છે. પણ એના સિવાય તમારા જે છોકરાઓ હોય, છોકરીઓ હોય, નાના 1 થી 8 ધોરણમાં ભણતા હોય અને અથવા તો એના પછી દાખલા તરીકે 9, 10મું ભણતા હોય, તો એના એ અત્યારે સરકારે એટલી બધી પરીક્ષાઓ મૂકી છે એની અંદર કે સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ છે એને બાળકને મહાવરો થાય, એને ટ્રેનિંગ મળે, એની ખબર પડે. તો એના માટે પણ મારી પાસે માહિતી છે કે દાખલા તરીકે ધોરણ 1 થી અને બાળક ટ્રેન થાય એટલા માટે કરીને એક ધોરણ 5 ની અંદર સીઈટી કરીને પરીક્ષા આવે છે, બરાબર. એક પછી અબ્બાસભાઈ આપણે બેઠા છે જોડિયાળી વાળા, એમનો છોકરો સાહિદભાઈ, એના હું ઘણી વખત વિડિયા જોતો, કારણ કે એ 6ઠામાં હતો, ગઈ સાલ 7માં ને 6ઠા ધોરણમાં પીએસસી ની પરીક્ષા આવે શિષ્યવૃત્તિ. હવે એ શિષ્યવૃત્તિની પરીક્ષાનો આખો વિડિયો બનાવે. વિડિયો એટલે રીતસરનું ભણાવતો હોય એ રીતે શિક્ષકની જેમ. તમે વિચાર કરો કે એવડો બાળક 6ઠા ધોરણનો વિદ્યાર્થી એ અત્યારથી પીએસસી ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર એ તૈયારી કરવાનું ચાલુ કરી દીધું. અને ઘણી વખત હું એને વિડિયો જોઉં એટલે મને ખ્યાલ આવ્યો, એ વખત સાહેબને ફોને કરેલો કે સાહેબ આ છોકરો ખરેખર બહુ સરસ ટ્રેન થાય છે. એટલે આવી રીતે હું તો એવું માનું છું, કારણ કે અત્યાર તો જે કોલેજ છે, હાલ જે સ્નાતક થયેલા છે 12 પાસ, એ તો રનિંગમાં ઉતરી જ ગયા છે અત્યારે, બરાબર. એટલે કે એમણે આગળ જે ભરતીઓ ચાલે છે એની અંદર એ લોકો ઇન્વોલ્વ તો થવાના જ છે. પણ હું એવું કહું છું કે 1 થી 10 સુધીના જે ધોરણની અંદર છે એના પછીની ધોરણ 6ઠાની અંદર પીએસસી ની પરીક્ષા પણ આવે છે, પછી નવોદયની પણ પરીક્ષા આવે છે. એટલે આ બધી પરીક્ષાઓની અંદર ખરેખર તૈયારી કરાવવી જોઈએ બાળકોને, મારું એવું માનવું છે. તો જ એ બાળક મોટો થઈ એટલે કે 10મા 12મા સુધી એ બાળક ટ્રેન થઈ જાય. અને ધોરણ 8 ની અંદર જ્ઞાન સાધના અને NMMS ની પરીક્ષા પણ આવે છે, એ પણ શિષ્યવૃત્તિની પરીક્ષા. આ બધી પરીક્ષાઓ અને ધોરણ 9 ની અંદર એસએસસી કરી પરીક્ષા આવે છે. એસએસસી એટલે કે 10મા બોર્ડ નહીં, પણ ધોરણ 9 ની અંદર શિષ્યવૃત્તિની પરીક્ષા એસએસસી કરીને આવે છે. કદાચ તમને ખ્યાલ ન હોય તો એની બધી જ પરીક્ષાઓની માહિતી મારી પાસે છે, બરાબર. કોઈને જોઈએ તો કહેજો. અને એના પછી દાખલા તરીકે તમને એવું લાગે કે મારું બાળક હોશિયાર છે અને એ તમને એવું લાગે કે હોશિયાર છે પણ આ એને શિક્ષણ પૂરતું મળતું નથી, તો તમારે એવું લાગે કે 9માં 8માં 7માં ભણે છે બાળક અને બહાર મોકલવું છે, તો એના માટે પણ તમે અડધી રાતે મને પૂછી શકો અથવા ફોન ખખડાવી શકો કે સાહેબ મારા બાળકને ક્યાં ઠીક રહેશે, અથવા મારા બાળકને ક્યાં મોકલવો તો હું ઠીક રહેશે, અથવા કઈ જગ્યાએ મોકલું તો એને સારો પ્રતિસાદ મળશે. તો જો કે આમ તો આપણે હોસ્ટેલો છે બધે, પાલનપુરની અંદર પણ હોસ્ટેલ છે, અમદાવાદની પણ હોસ્ટેલો છે, પછી પીજીઓ પણ ચાલે છે. અને ગાંધીનગરની અંદર હમણાં જ અમે ગયા હતા, LRDની જાહેરાત પડી એના પછી હું જાવેદભાઈ સાહેબ અને હારૂનભાઈને ગયા હતા. તો એક કુવાસણાના ભાઈ છે, ફિઝિકલ એકેડેમી ચલાવે છે, એકતા એકેડેમી કરી. હવે એમણે અમને કીધું સાહેબ કે તમે ખાલી છોકરાઓ લાવો, ગમે તે સમાજનો હોય, તમે ખાલી છોકરાઓ આલો, 12 પાસ વાળા છોકરાઓ તમે આલો, તો એની અંદર હું દોડાવી એમને અને ફિઝિકલ રીતે ગેરંટી સાથે હું એમને પાસ કરી આપીશ, આટલી અમને ગેરંટી આપી આપણા. પછી આપણી સમાજની પણ ત્યાં હોસ્ટેલ પણ જોઈ, બહુ સરસ છોકરાઓ અને છોકરીઓની બંને હોસ્ટેલ છે. એટલે તમે બિનચૂક બહાર જશો તો કંઈક શીખશો અને બાળકોને કંઈક બહાર મોકલશો તો કંઈક શીખશે બાળકો. એટલે
આવી બધી ઘણી બધી માહિતી છે. અને આના સિવાયની એક ટેલેન્ટ સર્ચ સ્કોલર ગ્રુપ દ્વારા ધોરણ 10 ની પરીક્ષા લે છે. એટલે કે હોશિયાર ક્રીમ જે વિદ્યાર્થીઓ છે એ લોકો ડૉક્ટર બિલાલ શેઠ ને એ લોકો ચલાવે છે. એટલે એ લોકો ક્રીમ વિદ્યાર્થીઓને લઈ અને ત્યાં જી નીટ અને બધી જ તૈયારીઓ કરાવે છે. પછી એએમપી એટલે કે આખા ઓલ ઇન્ડિયાની અંદર આ જે પરીક્ષા લેવરાય છે અને એની અંદર પણ 10મા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે છે. આ બધી જ પરીક્ષાઓ જે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તમે અપાવશો તો એ બાળકને શિષ્યવૃત્તિ પણ પૂરેપૂરી મળશે અને શિષ્યવૃત્તિ સાથે સાથે એનું જે મગજ છે એનો વિકાસ થશે, એનું જ્ઞાન વધશે અને એ રીતે તમે વધારે ધોરણ 1 થી કરીને તમે થોડુંક ધ્યાન રાખશો તો અત્યારે જે આપણે આ લિસ્ટમાં નામ નથી જોયા એવા ભવિષ્યમાં જો આ રીતે ટ્રેન તમે બાળકને કરશો તો હું માનું છું કે વધારે લિસ્ટમાં નામ હશે. બરાબર. પછી થોડાક વાક્યો મારે કહેવા છે કે જાવેદભાઈ સાહેબે બહુ સરસ વાત કરી હતી કે મેં જોયું કે આપણા વિદ્યાર્થીઓમાં જજ્બો નથી હોતો. હું જ્યારે નાનો ભણતો હતો, સાહેબે હમણાં વાત કરી હતી, રમજાનભાઈ સાહેબે, કે સાહેબ હું 12મા ધોરણની અંદર વારાહી સાહેબના ઘરે રહી ભણ્યો. હવે તમે વિચાર કરો કે હું 12મા ધોરણની અંદર સ્કૂલથી ઘરે અને ઘરેથી સ્કૂલ, સીધું પુસ્તકોમાં ધ્યાન અને એ નિશાળમાં. હું એટલું કહી શકું કે મેં વારાહીની બજાર નથી જોઈ એ વર્ષ. 12મા ધોરણની અંદર વારાહીની બજાર નથી જોઈ. અને એ વખતે 1998-99 ની અંદર એની વાત કરું છું તમને કે એ વખતે ડિસ્ટિંક્શન લાવવું એટલે નાના સુની વાત નથી. અત્યારે તો છોકરાઓને તમે જુઓ ને તો ડિસ્ટિંક્શન ઉપર 80-85% હોય, 86% હોય, 98% હોય, 90% હોય. પણ આમ જનરલ જોવા જઈએ તો એમની કેપેસિટી. પછી બીજી તમને વાત કરું કે હાલ મહેરબાની કરીને ધોરણ 10 ની જે માર્કશીટ છે તમારા બાળકની, એના આધારે ક્યારેય તમે બેસી મત